वीएनएम फाउंडेशन का प्रोजेक्ट तुम अकेली नहीं हो सूद कैमी इंडिया प्राइवेट लिमिटेड के सहयोग से चल रहे इस प्रोजेक्ट के जरिए वडोदरा की विभिन्न आंगनवाड़ी के माध्यम से बस्ती की महिलाओं तक पहुंच रहा है। इस प्रोजेक्ट का उद्देश्य है रिप्रोडक्टिव हेल्थ के प्रति जागरूकता फैलाना। इंडियन मेनोपॉज सोसाइटी और वडोदरा मेनोपॉज सोसाइटी के सपोर्ट से आयोजित सत्रों में शहर के कई गायनेकोलॉजिस्ट जुड़ते हैं जो गर्भावस्था, प्रसव के बाद की सावधानी और मेनोपॉज जैसे महत्वपूर्ण विषयों पर विस्तृत जानकारी साझा करते हैं। इस प्रोजेक्ट का सेशन वडोदरा सेंट्रल जेल की मिनी आंगनवाड़ी केंद्र में आयोजित हुआ, जहां डॉक्टर संध्या हरपड़े ने पुलिस कर्मियों के परिवारों की महिला सदस्यों को जागरूक किया। इस सत्र में महिलाओं ने बिना किसी संकोच के अपनी स्वास्थ्य समस्याओं पर बात की और डॉक्टर से सलाह भी ली। तुम अकेली नहीं हो जागरूकता की ये मशाल हर महिला को ये एहसास दिला रही है कि सेहत की इस यात्रा में वे अकेली नहीं है। तो जब मैं कहूँ અમે વીએનએમ ફાઉન્ડેશન વડોદરાથી છીએ અને વડોદરા ન્યૂઝ મેગેઝિન ફાઉન્ડેશન તો સમાજસેવી સંસ્થા તરીકે અમે ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરીએ છીએ। હવે અલગ અલગ ક્ષેત્રો એટલે કેવા ક્ષેત્રો? ભાઈ બાળકો સાથે કામ કરીએ, તમારી જેવી મહિલાઓ સાથે કામ કરીએ, કિશોરીઓ સાથે કામ કરીએ, પર્યાવરણની જાળવણી માટે સંભાળ માટે કામ કરીએ અને જે લોકો માનસિક કે શારીરિક રીતે અસ્વસ્થ છે એ લોકો માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરીએ। આપણી ભારતીય કલા અને સંસ્કૃતિ છે એની જાળવણી માટે અને એના પ્રચાર પ્રસાર માટે કામ કરીએ છીએ અને એવા ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરીએ છીએ અને હાલ અમારા મુખ્ય 2 પ્રોજેક્ટ છે જે વડોદરા શહેર અને વડોદરાની આસપાસના ગામોમાં ચાલી રહ્યો છે હે। તો મુખ્ય અમારો પહેલો જે પ્રોજેક્ટ છે એ છે પ્રોજેક્ટ પહેલ, જે આપણી વડોદરાની જે ગવર્મેન્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ છે ત્યાંના 5મા ધોરણથી લઈને 10મા ધોરણના જે બાળકો હોય છે એમને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિશે એ પ્રોજેક્ટ છે અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય વિશે અમે જાણકારી એમને આપીએ છીએ। બીજો પ્રોજેક્ટ જે અમારો ચાલે છે, જે અંતર્ગત આજે આપણે મળ્યા છીએ, પાછળ તમે વાંચી શકો છો શું લખ્યું છે, तुम अकेली नहीं हो। हाँ जी, ये अपना प्रोजेक्टનું नाम છે પ્રોજેક્ટ तुम अकेली नहीं हो। એ ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે અને શા માટે મહિલાઓ માટે કોઈ પ્રોજેક્ટ બનાવવાની આપણને જરૂર પડે, પણ સ્વાસ્થ્યને લગતો પ્રોજેક્ટ હે ને। આજે આપણને ડૉક્ટર મળવા આવ્યા છે એટલે સ્વાસ્થ્ય સંબંધિત હશે એટલો ખ્યાલ તો તમને આવી જ ગયો હશે। ચલો આપણે પ્રશ્ન બદલીએ હે ને। માની લો કે તમે બીમાર છો, તમને શરદી ખાંસી થઈ છે કાં તો તમને તાવ આવ્યો છે, ઠીક છે, આજે તમને સારું નથી લાગતું, ટૂંકમાં આજે ને આજે તરત ડૉક્ટર પાસે કેટલા લોકો જશે? હાથ ઊંચો કરે। મેડમ સિવાય કોઈ નહીં। આ દીકરીઓને તો મમ્મી જ લઈ જશે, જાતે નહીં જાય હે ને। એટલે મહિલાઓમાંથી કોઈ જ નહીં હે ને। એની માટે સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ કાર્યક્રમની જરૂર પડે છે કે આપણને સાદી શરદી કાં તો તાવ આવે તો પણ આપણે ડૉક્ટર પાસે જતા નથી। તો આપણને માસિકને લગતી કોઈ સમસ્યા હોય કે બીજા કોઈ સ્ત્રી રોગ સંબંધિત સમસ્યા હોય તો આપણે ડૉક્ટર પાસે તો એને આપણે તકલીફ જ ગણતા નથી અને આવું તો થયા કરે, આવું તો માસિક કોકવાર આમ તેમ થાય હે ને, આપણે એવું ધારી લઈએ છીએ અને આપણે ડૉક્ટર પાસે નથી જતા અને એ જે આપણને બીમારી જો કદાચ થઈ હોય તો એ એવી ને એવી રહી જાય છે। એની માટે આ પ્રોગ્રામ મેં ડિઝાઇન કર્યો છે। તો આપણે મુખ્ય 4 વિષયો પર વાત કરીએ છીએ। એક છે ગર્ભાવસ્થા અને પ્રેગ્નન્સી, પોસ્ટનેટલ કેર એટલે કે ડિલિવરી બાદનો જે સમયગાળો છે એમાં શું કાળજી રાખવાની છે, પોસ્ટપાર્ટમ સાયકોસિસ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અને ડિલિવરી બાદ ઘણી બધી મહિલાઓને માનસિક અસર પણ થતી હોય છે તો એ ક્યારે ગંભીર રીતે આપણે એની તપાસ કરવી જોઈએ એ વિશે વાત કરીશું। ચોથો મુખ્ય વિષય છે મેનોપોઝ। તો આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સંધ્યા હરપળે। પહેલાં આપણા મેડમનું સ્વાગત કરીએ। તો મેં શરૂઆતમાં જ આપને પૂછ્યું કે કોઈની તબિયત સારી ન હોય તો આજને આજે ડૉક્ટર પાસે કેટલા લોકો જશે? કોઈ જ નહીં, કોઈએ હાથ ઊંચો નથી કર્યો મેડમ સિવાય હે ને। મેડમ પાસેથી શીખવું જોઈએ આપણે। તો હજુ સુધી આપણે ડૉક્ટર પાસે નથી જતા, એટલા માટે વીએનએમ ફાઉન્ડેશન ડૉક્ટરને આપની પાસે લઈને આવે છે અને વડોદરાની જેટલી પણ આંગણવાડી છે, આ આપણું એક ખાસ આંગણવાડી છે, વડોદરા સેન્ટ્રલ જેલમાં એક મિની આંગણવાડી ચાલે છે, પણ તે સિવાય વડોદરામાં 450 આંગણવાડી બીજી પણ છે
અને તે દરેક આંગણવાડીમાં આપણે ડૉક્ટર્સને, ગાયનેકોલોજિસ્ટને, સ્ત્રી રોગ નિષ્ણાતને લઈ જઈએ છીએ અને આ મુખ્ય વિષયો પર વાત કરીએ છીએ. તો હવે આજના આપણા વિષયો પર શરૂઆત કરીએ, આપણે વાતચીત કરીએ. વાત કરીશું પ્રેગ્નન્સી ઉપર, ગર્ભાવસ્થા ઉપર. ઠીક છે. તો શરૂઆતમાં જ આપણે વાત કહીએ કે ડૉક્ટર્સનો એક અલગ ડર આપણામાં હોય છે અને આપણે પોતાની પણ ઘણી બધી માન્યતાઓ છે જેને આપણે પાળતા હોઈએ છીએ. તો અહીંયા મારો એક પ્રશ્ન એવો થાય છે કે માનો તમે પ્રેગ્નન્ટ છો ને તમારો ડેટ આગળ જતી રહી છે, દિવસો ચઢી ગયા છે, અને તો હવે આજકાલ બહાર એક પ્રેગ્નન્સી કિટ મળે છે જેને આપણે ઘરે ચેક કરીએ છીએ અને પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, બરાબર. તો એ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી અથવા તો તમારા દિવસો ચડી ગયા છે તો આપણે ડૉક્ટર પાસે ક્યારે જઈએ? અને 1 મહિનો ચડી ગયો છે, હજુ બીજા મહિને આપણે રાહ જોઈશું. જો બીજો મહિનો ચડ્યો તો 100% મને પ્રેગ્નન્સી છે, પછી હું ડૉક્ટર પાસે જઈશ, બરાબર ને? એટલે 2 થી 3 મહિના તો ઉપર કરીએ છીએ ને આપણે. તો મેડમ, મારો પહેલો પ્રશ્ન એ જ છે આપને કે દિવસો છે એવું ખબર પડતા અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોઈએ ત્યારે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું જસ્ટ VNM માટે આભાર પ્રદર્શિત કરીશ કે એમણે મને અહીંયા આમંત્રિત કરી છે અને આ પ્રોજેક્ટ જે તું અકેલી નહીં હો એ દ્વારા સ્ત્રીઓમાં જાગૃતતા લાવવાની એક ખૂબ જ અભિયાન સારું કરે છે. એ બદલ હું એમનો ખૂબ જ આભાર માનું છું. અચ્છા, તો હવે આપણે આ જે પ્રશ્ન નેત્રાબેને કર્યો કે આપણે પ્રેગ્નન્સી વખતે ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ, અને યુઝ્યુઅલી બધામાં માન્યતા એવી જ છે કે 3 મહિના થાય પછી આપણે જઈશું. પણ આઈડિયલી જેવી પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય, આજકાલ તો ઘરે જ બધા પેલું પટ્ટીથી જોઈ લેતા હોય છે, તો જ્યારે ડિટેક્ટ થાય કે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. હું એમાં હજુ એડ કરીશ કે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય ત્યારથી ડૉક્ટરની પાસે સલાહ માટે જવું જોઈએ. પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં એટલા માટે જવાનું કે ઘણી સ્ત્રીઓને કોઈ મેડિકલ પ્રોબ્લેમ્સ હોય છે, લાઈક ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, તો એ બધા કોઈને જે પણ રોગ હોય એનું આપણે નિદાન કરી ને એને કંટ્રોલમાં લાવીને પછી પ્રેગ્નન્સી રાખીએ તો વધારે સારું છે. અને બીજું એક ખૂબ જ અગત્યનું છે કે પ્રેગ્નન્સી જ્યારે તમે પ્લાન કરતા હોય ત્યારે ફોલિક એસિડ નામની દવા અને B12 નામની દવા 3-4 મહિના પહેલાંથી ચાલુ કરવી જોઈએ. કારણ એ છે કે આની જો ઉણપ હોય ફોલિક એસિડ અને B12ની તો પ્રેગ્નન્સીમાં મિસકેરેજ થઈ જતા હોય છે, કાં તો બાળકને ખોડ આવવાની શક્યતા હોય છે. એ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ કરીને ખોડ હોય છે, એ ખોડ આવે. એટલે આપણે જો પ્લાન કરતાં પહેલાં ડૉક્ટર પાસે જઈએ તો એ આપણને પહેલેથી જ આ દવા પ્રિસ્ક્રાઇબ કરે અને બધા બ્લડ ટેસ્ટ કરાવીને, બેઝિક ટેસ્ટ કરાવીને જોઈ લે કે ભાઈ તમારામાં કોઈ બીજો રોગ નથી. તો જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં ન જવાય હોય તો એટલીસ્ટ પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય 4-5 દિવસ ચડે ત્યારે તમે ઉત્સુકતાથી જોઈ જ લેતા હોય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. તો જે મેમે કહ્યું કે ડૉક્ટર પાસે તુરંત જવું જરૂરી છે, હે ને? જેથી તમારું બાળક સ્વસ્થ છે, યોગ્ય જગ્યાએ બાળકનો વિકાસ થઈ રહ્યો છે, વ્યવસ્થિત વિકાસ થઈ રહ્યો છે એની ખાતરી રહે અને એ જ જળવાઈ રહે, વ્યવસ્થિત વિકાસ થતો રહે એની માટે જે દવાઓ શરૂ કરવાની છે એ વેળાસર શરૂ થઈ શકે. તો મેડમે અહીંયા દવાની વાત કરી જ છે તો અહીંયા હું મેન્શન કરીશ કે શરૂઆતના મહિનામાં જ્યારે ઘણા બધા મહિલાઓને ઉબકા ઉલટીનો ત્રાસ થતો હોય છે એ સમય દરમિયાન એ લોકો જાતે જ માની લે છે કે આ મને દવાઓને કારણે ઉબકા અને ઉલટી જેવું થતું હોય છે, તો એ દવા લેવાનું ટાળે છે. હા, એ બરાબર છે. કારણ કે મોટા ભાગે લેડીઝ બધી દવાઓ લેવામાં નિષ્કાળજી જ રાખતી હોય છે, એ લોકોને દવાઓ લેવાનું ગમતું નથી. પણ આ જે ઉલટી ઉબકા થાય છે એ પ્રેગ્નન્સી દરમિયાન એક હોર્મોન પ્રોડ્યુસ થાય છે, HCG કરીને, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. એના લીધે આ ઉલટી ઉબકા થતા હોય છે. તો પહેલાં 3 મહિનામાં ઉલટી ઉબકા થવા ખૂબ જ કોમન છે. તો તે દરમિયાન જે પણ દવા લેવા જેવી છે એવી જ ગાયનેકોલોજીસ્ટ તમને પ્રિસ્ક્રાઇબ કરે અને એ દવા લેવાથી નુકસાન કોઈ થતું નથી હોતું. જાતે દવા નહીં લેવી જોઈએ, કારણ કે ઉલટી ઉબકાની ઘણી બધી જાતની દવા હોય છે, પણ અમુક જ દવા તમે પ્રેગ્નન્સીમાં લઈ શકો. તો ડૉક્ટર ગાયનેકોલોજીસ્ટ પ્રિસ્ક્રાઇબ કરે તો એ દવા લેવામાં વાંધો નથી હોતો. એટલે ઉલટી ઉબકા ગોળીના લીધે નથી થતા, પણ પ્રેગ્નન્સીમાં અમુક હોર્મોનલ ચેન્જીસના લીધે થતા હોય છે, એટલે એ લેવું જરૂરી હોય છે. જેમ મેમે કહ્યું ઉલટી ઉબકા આવવા એ સામાન્ય છે, પણ એ દવાઓને લીધે થાય છે એવું માની લેવું નહીં.
જેમ મેડમ કહી રહ્યા છે કે તમને બહુ જ ત્રાસ થતો હોય ઉલટી ઉપકાનો, તો આપ ડૉક્ટરનો સંપર્ક તરત કરી શકો છો, તો એનો ઉપાય થઈ શકે. પણ એની માટે દવાઓ બંધ કરવાની નહીં, ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારની દવાઓ લેવી નહીં અને જાતે બંધ પણ નહીં કરવી, હે ને. હવે વાત છે રેગ્યુલર વિઝિટ્સની. ને જ્યારે આપણે પ્રેગ્નન્ટ હોઈએ છીએ તો મંથલી વિઝિટ આપણી હોય છે, અથવા તો ડૉક્ટર આપણને સ્પેસિફિક ડેટ આપતા હોય છે કે આજે તમે તપાસ કરવા આવ્યા છો, હવે આવતા મહિને આ તારીખે ફરી મળવા આવજો, બરાબર. પણ આપણે વ્યસ્ત જીવન છે આપણું, અને ઘણી બધી વખત મહિલાઓ એમની વિઝિટની ડેટ ભૂલી જતી હોય છે. અરે મને 25 તારીખ હતી, આજે 29 તો થઈ ગઈ, આવતી મહિને તો આવે જ છે ને, ત્યારે જ જઈ આવીશ, ને આપણે એવું કરતા હોઈએ છીએ. તો રેગ્યુલર વિઝિટનું મેમ શું મહત્ત્વ છે? પ્રેગ્નન્સી દરમિયાન રેગ્યુલર વિઝિટ લાઈક ફર્સ્ટ વિઝિટ જ્યારે કરે ત્યારે અમે એક બેઝલાઇન સોનોગ્રાફી કરતા હોઈએ છીએ, અને એ જાણવા માટે કે પ્રેગ્નન્સી છે કે નહીં એ કન્ફર્મ થઈ જાય, અને પ્રેગ્નન્સી કઈ સાઇટ પર છે. ઘણીવાર પ્રેગ્નન્સી ગર્ભાશયમાં નહીં હોતા ટ્યુબમાં હોય છે, એને અમે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ. એટલે એક્ટોપિક પ્રેગ્નન્સી એ ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. એટલે એ આપણે ડિટેક્ટ કરી લઈએ એટલે આપણું 90% ટેન્શન દૂર થઈ જાય કે ભાઈ ગર્ભાશયમાં જ સ્થિત થઈ છે પ્રેગ્નન્સી. એટલે એ એક ફર્સ્ટ વિઝિટમાં ડિટેક્ટ કરવાનું જરૂરી હોય છે. પછી ફર્સ્ટ વિઝિટમાં અમુક બ્લડ ટેસ્ટ પણ આપણે કરાવી લેતા હોય છે. એ એટલા માટે કે જેમ મેં પહેલાં કહ્યું કે કોઈને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, તો એ આપણે વેળાસર ડિટેક્ટ કરીએ તો એ માતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે, અને બાળકમાં પણ કોમ્પ્લિકેશન ના થાય એના માટે જરૂરી હોય છે. હવે ફર્સ્ટ 3 મંથ્સમાં એવરી મંથ ચેકઅપ હોય છે, અને હવે તો બધા રૂટીનલી પણ ઘણા બધા ટેસ્ટ એવા હોય છે કે જે જરૂરી હોય છે. હવે એક ટેસ્ટ હોય છે એ 12 વીક્સના એન્ટી સ્કેન એટલે ન્યુકલ ટ્રાન્સલ્યુસન્સી ટેસ્ટ કરીને સોનોગ્રાફી કરતા હોઈએ છીએ. એના માટે હોય કે અંદર જે બાળક ડેવલપ થતું હોય એના અમુક અવયવો સ્ટડી કરવાથી ખબર પડે કે આ જે અંદર બાળક છે એને કોઈ જેનેટિક એટલે કે રંગસૂત્રની ખામી નથી થવાની ને, એ આપણને ખબર પડે. એટલે એન્ટી સ્કેન અને એની સાથે બ્લડ ટેસ્ટ પણ હોય છે. તો એ એવરી મંથ આપણે ચેકઅપ કરીને એ ડેટ નક્કી કરીને આપતા હોઈએ છીએ કે આ એન્ટી સ્કેન વિથ NIPT કે ડબલ માર્કરનો ટેસ્ટ કરવો જરૂરી હોય છે. પછી એ બધું નોર્મલ હોય તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે બીજા ભાગમાં 3 થી 6 મહિનામાં દર 15 દિવસે ચેકઅપ માટે જવાનું હોય, અને છેલ્લા 3 મહિનામાં દર અઠવાડિયે ચેકઅપ માટે જવાનું હોય. એટલા માટે કે આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે વચ્ચેના ગાળામાં જો બધું ડિટેલ સ્કેન એટલે 22 અઠવાડિયે એક એનોમાલી સ્કેન કરતા હોઈએ છીએ, તો એમાં બાળકને કોઈ ખોડ હોય તો એ ડિટેક્ટ થાય તો એનું ત્યારે નિવારણ કરી શકાય, કાં તો અર્લી ડિટેક્શન થાય તો એ પ્રેગ્નન્સીને આપણે ટર્મિનેટ કરી શકતા હોય છે. પછી ઘણા મેડિકલ ડિસીઝીસ લાઈક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પ્રેગ્નન્સીમાં થતું બ્લડ પ્રેશર જેને અમે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન કહીએ, PIH કહીએ, એ લેટર સ્ટેજમાં ડેવલપ થતું હોય છે, એટલે 6-7 મહિના પછી. એટલે એવરી વિઝિટ આપણે અમુક વસ્તુ જે ડૉક્ટરને જોવાની હોય એ આપણને એવું લાગે કે એમાં શું જોવાનું હોય, પણ એ ટાઈમલી ડિટેક્ટ થાય તો એનું નિવારણ તરત કરી શકાય, તો પછી આપણે એ બાળકને હેલ્ધી લાવી શકીએ. અને માતાનું પણ કોમ્પ્લિકેશન્સ લાઈક ડાયાબિટીસ જો થાય તો બાળકને પણ અંદર ડેથ થતી હોય છે, કાં તો મધરને પણ કોમ્પ્લિકેશન્સ થતા હોય. એવી જ રીતે સોજા આવે છે કે નહીં એ અમે જોતા હોય, પછી બ્લડ પ્રેશર જોતા હોય, અમુક બ્લડ ટેસ્ટ રિપીટ કરતા હોય, યુરિન ટેસ્ટ રિપીટ કરતા હોય, એના ઉપરથી આ PIH ડિટેક્ટ થાય તો એની ટેબ્લેટ્સ અમે પહેલેથી શરૂ કરી દઈએ તો આપણે કોમ્પ્લિકેશન્સ થતાં રોકી શકીએ છીએ. એટલે દરેક વિઝિટનું ઇમ્પોર્ટન્સ હોય છે, અને દરેક વિઝિટમાં અમુક જે વસ્તુ જોવાની હોય એ અમે જોતા હોઈએ. એટલે આ જે વિઝિટ્સ હોય ફ્રિકવન્ટ એ ખૂબ જ જરૂરી છે, અને છેલ્લા મહિનામાં તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય એ રોકવા માટે આપણે આ વિઝિટ્સ કરતા હોઈએ છીએ. તો એક વિઝિટનું એક પોતાનું અલગ મહત્ત્વ છે, એટલે એક પણ વિઝિટ ડૉક્ટરની ગર્ભાવસ્થામાં ચૂકવાની નહીં. હવે ગર્ભાવસ્થામાં જ્યારે આપણે હોઈએ છીએ, પ્રેગ્નેન્ટ હોઈએ છીએ, ત્યારે ઘણું બધું આપણા ઘરમાં અલગ ચાલતું હોય છે. આપણને માટે અલગ ટ્રીટમેન્ટ હોય છે ઘરમાં, અને આંખના પલકારે અને હાથ ઉપર, હે ને. તો ઘણી બધી મહિલાઓ એવું કહેતી હોય છે કે જેમ જેમ અમારા ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે, કે 8મો 9મો મહિનો બેઠો, તમારા
ઘરના જે મોટા બહેનો છે, સાસુ છે કે જે પણ ઘરમાં મોટા છે, એ કહે છે કે કચરા પોતા કરો, ઘરનું કામ કરો, ડિલિવરી નોર્મલ આવશે, હે ને? એવું છે ને, દરેકના ઘરમાં જ હોય છે. તો મેમ એમાં કેટલું તથ્ય છે કે શારીરિક શ્રમ વધારે કરવાથી ડિલિવરી નોર્મલ આવે? હા, એટલે જો પ્રેગ્નન્સી એ ફિઝિયોલોજિકલ ફિનોમિનન છે, બરાબર છે, એટલે એ નોર્મલ વસ્તુ છે, ડિસીઝ નથી. તો એમાં એક્ટિવલી બધું કામ કરવાનો વાંધો નથી હોતો. અમુક કન્ડિશન્સમાં રેસ્ટની જરૂર હોય ત્યારે અમે કહેતા હોઈએ છીએ, પણ એવું જરૂરી નથી કે તમે ઝાડુ પોતા કરો તો નોર્મલ ડિલિવરી થાય. કારણ કે નોર્મલ ડિલિવરી થાય કે નહીં થાય એના ઘણા બધા ફેક્ટર્સ એના ઉપર ડિપેન્ડ કરતા હોય છે. એ 9મા મહિનામાં જ આપણને ખબર પડે કે નોર્મલ ડિલિવરીની શક્યતા કેટલી છે, કે બાળકનું વજન કેટલું થાય છે, તમને કોઈ કોમ્પ્લિકેશન નથી, બાળકની પોઝિશન કેવી છે, પછી તમને કોઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે એવા કોઈ રોગો નથી. તમારી ઘણીવાર શું છે, આજકાલ મોટી ઉંમરમાં પ્રેગ્નન્સી રાખતા હોય છે, કારણ કે બધા લેડીઝ કેરિયર ઓરિએન્ટેડ હોય, એટલે કેરિયર બનાવવામાં મેરેજ લેટ કરે. તો એવા એલ્ડરલી પ્રાઇમિસ કહીએ તો એવા લોકોમાં કોમ્પ્લિકેશન્સ વધારે થતા હોય છે. તો ત્યારે નોર્મલ ડિલિવરીની શક્યતા ઓછી હોય છે. એટલે આ એક મિથ છે, ખોટી માન્યતા છે કે ઝાડુ પોતા કરવાથી નોર્મલ ડિલિવરી થાય. એકચ્યુઅલી અમે રેગ્યુલર વોકિંગ, અમુક એક્સરસાઇઝીસ જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જરૂરી હોય એ અમે પેશન્ટ્સને શીખવાડતા હોઈએ છીએ. એટલે એક્ટિવ તો રહેવાનું હોય, પણ એવું નથી કે તમે ઓવરવર્ક કરો, બહુ જ એક્ઝર્શન કરો, બહુ જ ઝાડુ પોતા કરો તો તમે નોર્મલ ડિલિવરી થાય, એ ખોટી માન્યતા છે. તો જેમ મેમ કહી રહ્યા છે કે એક્સરસાઇઝના, કસરતના ભાગરૂપે અથવા તો તમે જે નોર્મલી ઘરમાં જે કામ કરો છો એ તમે કરી શકો છો. જ્યાં સુધી ડૉક્ટરે તમને બેડ રેસ્ટ કીધો નથી ત્યાં સુધી તમે કામ કરી શકો છો. પણ એવી આશામાં આપણે કામ વધારે ના કરીએ કે મને નોર્મલ ડિલિવરી આવશે. ને તો અમુક એક બહેનો તો એવું કહેતા હોય છે કે મેં એટલા ઝાડુ પોતા મારા સાસુએ મને કરાવડાવ્યા, પણ મને તો સી સેક્શન જ કરવું પડ્યું. એટલે તો જ્યારે તમે લેબરમાં જશો એ સમયે ડૉક્ટર નક્કી કરી શકશે કે નોર્મલ થશે કે સી સેક્શનથી થશે. હવે આગળ વાત કરીએ આપણે આહારની, કારણ કે પ્રેગ્નન્સીમાં આપણો આહાર પણ ઘણો બધો બદલાય છે, હે ને? ડબલ ખાઓ, 2 જણાનું ખાઓ ને, વસાણા આપણે લાડુ ખાઈએ છીએ ને શીરા ખાઈએ છીએ, હે ને? તો મેમ આમાં પોષક આહારનું કેટલું મહત્ત્વ છે? અને જે ઘણી બધી માન્યતાઓ છે, ખજૂર નથી ખાવાનો, કેળું નથી ખાવાનું, બાળક ચોંટે છે, ખજૂર ગરમ પડે છે, ગોળ, અમુક જગ્યાએ દહીં પણ ખાવાનું અલાઉડ નથી હોતું. તો એ વિશે આપ શું કહેશો? હવે પહેલાં શરૂઆતના 3 મહિનામાં શું થતું હોય કે ઉલટી ઉબકા એવું વધારે થાય, ખવાય નહીં તો વીકનેસ લાગે. એટલે ત્યારે ડ્યુરિંગ ફર્સ્ટ 3 મંથ્સ ટેબ્લેટની, ઉલટી ઉબકાની ટેબ્લેટની સાથે સાથે તમે એટલું ધ્યાન રાખો કે લિક્વિડ્સ અને જેમાંથી કેલરીઝ મળે એવી વસ્તુઓ વધારે લો. અને એવું જરૂરી નથી કે 2 જણ માટે ખાવાનું. એટલે ઘરમાં બધા પ્રેશરાઇઝ કરતા હોય કે હવે પ્રેગ્નન્સી છે એટલે 2 જણનું ખાવાનું. એવું જરૂરી નથી કે 2 જણ માટેનું ખાવાનું. પણ તમે જે પણ આહાર લેતા હોય એ તમારે બરાબર હેલ્ધી ડાયટ લેવું જોઈએ. એટલે અને કેવું છે કે પ્રેગ્નન્સીમાં આંતરડાની એક્ટિવિટી ઘણીવાર સ્લો થતી હોય, એટલે તમે એક સાથે બધું ના ખાઈ શકો. તો તમે સ્મોલ ફ્રિક્વન્ટ ફીડ્સ, એટલે કે દર 2 કલાકે થોડું થોડું ખાઓ. તમે એકદમ સામટું નથી ખાઈ શકતા તો 2-2 કલાકે લો. તો એવી રીતે આહાર તમે પૂરો કરી શકો. અને પ્રેગ્નન્સી વખતે જે ડાયટ હોય એમાં કાર્બોહાઈડ્રેટ્સ, એટલે કે શક્તિ મળે એવા પદાર્થો, પ્રોટીન્સ, કેલ્શિયમ જેમાં ભરપૂર હોય એવો ડાયટ, આયર્ન ભરપૂર હોય એવું ડાયટ લેવું જોઈએ. હવે એમાં એવું છે કે એવું જરૂરી નથી કે તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ. બધા લોકો ડ્રાય ફ્રૂટ્સ નથી અફોર્ડ કરી શકતા. તો પ્રોટીન્સ માટે તમે ફણગાવેલા મગ, મઠ, ચણા, સિંગદાણા પણ બદામ જ પોષક તત્વ આપે છે. એટલે એવા તત્વોમાંથી પ્રોટીન્સ તમે મેળવી શકો. હવે જેવું નેત્રાબેને કહ્યું કે દહીં, દૂધ નથી લેતા ઘણા લેડીઝ, પણ દૂધ તો બહુ જ જરૂરી હોય, કારણ કે એમાં પ્રોટીન્સ હોય અને બીજા બધા કેલ્શિયમ રીચ તત્વો હોય. એટલે દૂધ તો લેવું જ જોઈએ. અમે તો એવું એડવોકેટ કરતા હોઈએ છીએ કે રોજનું 1 લીટર દૂધ કે દૂધની વસ્તુ, તમે દૂધ ન લઈ શકો તો એના બદલે દહીં લો, છાશ લો, પનીર લો. એટલે દૂધ કે દૂધની વસ્તુ 1 લીટર જવી જોઈએ. તો તમને એમાંથી ભરપૂર પ્રોટીન એવું મળે. અને જેવું ગોળ,
એમાંથી આયન, ગોળ, ખજૂર, અંજીર, એમાંથી આયન એટલે લોહ તત્વ વધારે મળે, એટલે તમે એનિમિક ના થાઓ, પાંડુરોગ ના થાય. કારણ કે આપણા દેશમાં લેડીઝમાં એ ખૂબ જ કોમન છે. કારણ કે એક વસ્તુ તો છે જ કે લેડીઝ પોતાનું ધ્યાન રાખતા જ નથી હોતા. એ લોકો ઘરના બીજા વ્યક્તિઓનું, એમના ઘરમાં બુઝુર્ગ લોકો હોય, ઘરડા લોકો હોય, એનું, હસબન્ડનું, છોકરાઓનું ધ્યાન રાખે, એમાં એ લોકો પોતાનું ધ્યાન નથી રાખતા. એટલે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારથી જ એ લોકો એનિમિક હોય ને એમાં પછી જો વધારે ઉલટી થાય, ખાઓ પીઓ નહીં તો વધારે એનિમિક થાવ. એટલે ગોળ, ખજૂર, અંજીર, કેળા, ફ્રૂટ્સ બધા ખવાય. કોઈ પણ ફ્રૂટ્સ એવું નથી કે તમે ના ખાઈ શકો. અને એ પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે પૂરેપૂરું એકસાથે ના ખવાય તો 2-2 કલાકે તમે ખાઓ. બરાબર છે. તો મેમે કીધું કે જે આપણો રોજિંદો આહાર છે એ લઈ જ શકાય છે, પણ જે આપણો આહાર બદલાય છે કે ઘી વધારે ખાઓ, સિંગદાણા નહીં ખાવાના, તો સિંગદાણામાં તો ઘણા બધા પોષક તત્વો છે. જેમ મેડમે કહ્યું, ગોળ પણ એટલો જ આપણને બેનિફિશિયલ છે. સોલ્ટ ઓછું ખાવાનું, બહારનું નહીં ખાવાનું, બહુ મસાલાવાળું બહારના ફાસ્ટ ફૂડ્સ ને એ બધું નહીં ખાવાનું. ફાસ્ટ ફૂડ ને એ બધામાં બધું ચરબી જ આવે અને ઘણીવાર એટલું હાઇજીનિક નથી હોતું બહારનું. તો અમે જોઈએ છે કે પ્રેગ્નન્સીમાં હસબન્ડ્સ પણ લઈ જાય લેડીઝને કે ચલો એને ખવડાવીએ. બહારનું ખાય પછી ડાયરિયા, વોમિટિંગ, જોન્ડિસ, ટાઇફોઇડ આ બધા રોગો લઈને આવે અને ઉલટાનું ઊંધું પડે બધું જ. એટલે બહારનું નહીં ખાવું જોઈએ. ફ્લુઇડ્સ વધારે લેવું પડે પહેલાં 3 મહિના. હા, છેલ્લા મહિનામાં તલનું તેલ શા માટે ખવડાવે છે? એટલે તલનું તેલ જ એવું જરૂરી નથી, પણ હા, એટલે તલનું તેલ નહીં પણ બધું તેલ કોઈ પણ લો પ્રમાણમાં લેવાનું. એવું તલનું તેલ ખાઓ ને એનાથી બધું સારું રહેશે એવું જરૂરી નથી. પણ ઓવરઓલ કેવું કે મગફળીનું તેલ, તલનું તેલ હેલ્થ માટે સારું હોય છે. આપણે જે બીજા બધા કપાસિયાના તેલ, સનફ્લાવર એ બધા કરતાં એ હેલ્ધી હોય, એટલે એ ખાધેલું વધારે સારું. પણ એવું જરૂરી નથી કે પ્રેગ્નન્સીમાં છેલ્લે તલનું તેલ જ ખાઓ. ઘણી બધી ગેરમાન્યતાઓની આપણે વાત કરી, પણ એક જેન્યુઇન તકલીફ બહેનોની જોવા મળતી હોય છે પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી બાદ. ઘણી બધી મહિલાઓ પાઇલ્સની તકલીફ કહેતા હોય છે, તો એ પ્રેગ્નન્સી સાથે સંકળાયેલું ખરું? હા, પ્રેગ્નન્સીમાં છે ને જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન સિક્રેટ થતો હોય છે ને એના લીધે આંતરડાની મૂવમેન્ટ્સ ઓછી થાય છે એના લીધે. અને બીજું કે ઘણી બધી પ્રેગ્નન્સી એવી હોય કે બ્લીડિંગ થતું હોય, પેલું બેલીનો ભાગ નીચે હોય, પાણી ઓછું હોય, એવા બધા કોમ્પ્લિકેશન્સમાં અમે પણ પ્રોજેસ્ટ્રોન નામની દવા આપતા હોય છે. તો એનાથી કબજિયાત થવાના ચાન્સીસ પુષ્કળ હોય છે અને એના લીધે પાઇલ્સ થતી હોય છે. એટલે એ બહુ કોમન છે કે ઘણા બધા લેડીઝને પ્રેગ્નન્સીમાં પાઇલ્સ ને ફિશર થતા હોય. તો એના માટે શું કરવાનું કે ડાયટમાં ફાઇબર્સ વધારે લેવાના. એટલે સલાડ્સ છે, લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ, છાલટા સાથે ફ્રૂટ્સ ખાવાના. કે એપલ તો છાલટા સાથે ખાઓ, કેળા વધારે લો, તો એ બધાથી કબજિયાત અવોઇડ કરી શકાય ને તમે ઇનડિરેક્ટલી પાઇલ્સ અને ફિશરથી બચી શકો. તો આપણે ડિલિવરી બાદની થોડીક વાત કરીએ, હે ને? તો મેમ કહી રહ્યા છે આ બધી સામાન્ય રીતે જોવા મળતી તકલીફ છે, એમાંથી આ પાઇલ્સની પણ ઘણી બધી મહિલાઓને તકલીફ થતી હોય છે. હવે ડિલિવરી બાદનો જે સમયગાળો છે ને એ થોડું કોમ્પ્લિકેટેડ જણાય છે, અને ખાસ કરીને જે મહિલાઓની પહેલી ડિલિવરી છે એ લોકોને, હે ને? પહેલો પ્રશ્ન તો મહિલાઓને એ થાય છે કે લોકિયા પૂરું થઈ ગયા બાદ તમારું માસિક ફરી ક્યારથી શરૂ થશે? એટલે ડિલિવરી પછી શું છે કે જે 6-7 અઠવાડિયા હોય એને પોસ્ટપાર્ટમ પીરિયડ કહેવાય. અને એ 6-7 અઠવાડિયા દરમિયાન ડિલિવરીના ત્યારે થોડું થોડું બ્લીડિંગ, ડિસ્ચાર્જ એ બધું 6 અઠવાડિયા સુધી થતું હોય છે. બ્લીડિંગ પણ ઘણાને થોડું થોડું 6 અઠવાડિયા સુધી થાય. પણ પછી જે રેગ્યુલર માસિક ચાલુ થાય ને એ બધાનું પીરિયડ બધાના માટે જુદો જુદો હોય. પણ જે લેડીઝ બ્રેસ્ટ ફીડિંગ કરતી હોય ને એ લોકોને યુઝ્યુઅલી જ્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરે ત્યાં સુધી ઘણીવાર પીરિયડ્સ નથી આવતા હોતા. એટલે કોઈને 6 મહિને આવે, કોઈને 8 મહિને આવે, ઘણાને 1 વર્ષ સુધી પણ નથી આવતા હોતા. પણ એવું જરૂરી નથી કે જ્યાં સુધી પીરિયડ નહીં આવે તે દરમિયાન પ્રેગ્નન્સી નહીં રહે, એવું જરૂરી નથી. એટલે તમારે યુઝ્યુઅલી ફર્સ્ટ 3 મંથ્સ આપણે ઇન્ટરકોર્સ નહીં કરવો, એવું અવોઇડ કરવું એવું અમે કહેતા હોય. પણ 3 મહિના પછી ઘણાને ઓવ્યુલેશન એટલે કે સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા ચાલુ થઈ જતી હોય છે. એટલે એ દરમિયાન જે પીરિયડ દરમિયાન માસિક ન આવે ત્યારે પણ તમારે કોઈક કોન્ટ્રાસેપ્ટિવ્સ વાપરવા જોઈએ, કારણ કે વિધાઉટ પીરિયડ્સ પણ પ્રેગ્નન્સી રહી શકે છે.
એવું છે. એટલે પીરિયડ આવવાનું બધાના માટે એક સમય નક્કી નથી હોતો, કોઈને 3 મહિને આવે, પણ જે લોકો એકલું બ્રેસ્ટ ફીડિંગ આપે એ લોકોની યુઝ્યુઅલી 6 મહિનાથી વર્ષ સુધી પીરિયડ્સ નથી આવતા હોતા. તો માસિક ગમે ત્યારે પાછું આવી શકે છે, અને ખાસ કરીને જો ધાત્રી માતા છો તો તમારું પીરિયડ થોડુંક લંબાઈ શકે છે, એમ મેમ કહી રહ્યા છે. અને મેમે ખાસ વાત અહીંયા કીધી છે કે માસિક ભલે નથી આવતું પણ તમને વગર માસિકે પણ ફરી ગર્ભ રહી શકે છે. તો બાળકમાં અંતર રાખવા માટેના જે પણ સાધનો તમે વાપરતા હોવ એ વાપરવા જ જોઈએ. આગળ વધીએ મેમ, ડિલિવરી બાદના સમયગાળામાં કેટલા સમય માટે એક્સક્લુઝિવ કેરની માતાને જરૂર હોય છે? હવે ડિલિવરી થાય ને એટલે ઘણા બધા ચેન્જીસ માતામાં જોવા મળે છે. ફિઝિકલ ચેન્જીસ, મેન્ટલ ચેન્જીસ, કારણ કે એને બહુ જ આ જે ગાળો હોય બહુ સ્ટ્રેસફુલ હોય છે કે બાળકને ફીડિંગ આપવાનું, પછી પોતાની કાળજી રાખવાની, અને એમાં એની ઘણીવાર ઊંઘ ડિસ્ટર્બ થતી હોય. એટલે આ 15થી 20 દિવસ તો એના માટે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અને એમાં ફેમિલી મેમ્બર્સ, હસબન્ડ, એ લોકોએ ખૂબ જ સપોર્ટિવ રહેવું જોઈએ, કારણ કે આ દરમિયાન જ એને બાળક સાથે એડજસ્ટ કરવાનું હોય. તો એ 15-20 દિવસ તો ખૂબ જ કાળજી રાખવી જોઈએ, કારણ કે એને પહેલી પ્રેગ્નન્સી હોય તો ખૂબ જ એન્ઝાયટી હોય, ઘણીવાર ટેન્શન હોય કે હું કેવી રીતે બાળકને હેન્ડલ કરી શકીશ. પકડવાથી માંડીને, બ્રેસ્ટ ફીડિંગથી માંડીને એની બધી જ દિનચર્યા બાળકની એવી હોય કે યુરિન કરે, સ્ટૂલ કરે, ક્યારે ઊંઘે, ક્યારે જાગે, એ બધી જ પ્રક્રિયાઓ માતાને ટેન્શન આપતી હોય છે. તો ત્યારે જો ઘરના લોકો સપોર્ટિવ હોય તો કેવું કે એને થોડું મોરલ સપોર્ટ મળે અને એને ફિઝિકલ પણ રેસ્ટ મળે. કે ભાઈ બાળક રડતું હોય તો એના ઘરના કોઈ સાચવીને એવું કે ભાઈ તું સૂઈ જા, આટલો વખત અમે જોઈ લઈશું. તો એ રીતે એટલીસ્ટ પહેલાં 2-3 અઠવાડિયા તો ખૂબ જ એના પર. આપણે ત્યાં તો કેવું, બાળક આવ્યું ને એટલે બધા બાળકને જ જોઈએ, માતા તો એક બાજુ જ રહી જાય, પછી એને કોઈ પૂછતું પણ નથી હોતું, એવું થઈ જાય છે. એટલે આપણે 2-3 અઠવાડિયા તો ખૂબ જ જરૂરી હોય કે એની એન્ઝાયટી શું છે એ સમજવાનું. અને એમાં હસબન્ડનો અને સાસુ હોય કે મમ્મી પપ્પા, એ લોકોનો બહુ જ મોટો રોલ છે. તો મેમે કીધું કે આ સમયે આપણને કાળજીની ખાસ જરૂર હોય છે, અને આ વાત તો બિલકુલ સાચી છે ને, કે જ્યાં સુધી આપણે પ્રેગ્નન્ટ હતા ત્યાં બધા આપણને હાથ પર ને આંખને પલકારે રાખ્યા હતા. જેમ ડિલિવરી થઈ ગઈ બધું જ અટેન્શન બાળક ઉપર શિફ્ટ થઈ ગયું. અને એટલા માટે આપણે ઘણી બધી વખત એકલું ફીલ કરીએ છીએ. હવે જેટલી કાળજી આપણને પ્રેગ્નન્સીમાં રાખી હતી કે આ ખાઓ, પેલું ખાઓ, 2 જણાનું ખાઓ અને 4 જણાનું ખાઓ, હે ને, એટલી જ પરેજી આપણને ડિલિવરી બાદ પાડવાની થાય છે. હે ને, કેળું નહીં ખાશો બાળકને શરદી થઈ જશે, કારેલું ના ખાશો દૂધ કડવું આવશે, હે ને. તો મેમ, ડિલિવરી બાદ આહારમાં ફેરફાર જરૂરી છે કોઈ? હા, ડિલિવરી પછી તમારે બાળકને ફીડિંગ આપવાનું હોય એટલે દૂધ બરાબર આવતું જોઈએ. એટલે એના માટે ગેલેક્ટોગોગ એટલે દૂધ વધારે આવે એવા તત્વો વધારે લેવાના. એટલે દૂધ લેવાનું, દહીં લેવાનું, છાશ લેવાનું, પછી જે પણ વસ્તુમાંથી જે લીલા શાકભાજી, જેવું કહીએ કે સુવા પાલકનું શાક ખાવાનું હોય, ગ્રીન લીફી વેજીટેબલ્સ, એનાથી સુવાનું, આ જે આપણા વડીલો કહે છે કે સુવાનું પાણી પીઓ અને સુવાનું પેલું મુખવાસ લો, એ બધું સાચી વાત છે, કારણ કે એનાથી દૂધ વધારે આવતું હોય છે. એટલે એ દૂધ વધારવા માટે અમુક વસ્તુઓ લેવી જોઈએ, એ લેવી જ જોઈએ. પછી બીજું કે માતાને પ્રોટીન્સ, લોહ તત્વ, કેલ્શિયમ એ બધાની પણ જરૂર છે. તમે ફીડિંગ આપતા હોય અને બાળકને દૂધ પીવડાવતા હોય તો જો તમે કેલ્શિયમ બરાબર નહીં લો તો તમારા હાડકામાંથી કેલ્શિયમ ઓછું થશે અને પછી પાછળથી કાયમનું કમરનો દુખાવો, પગનો દુખાવો, એ બધું અવોઇડ કરવું હોય તો તમારે દૂધ તો રોજે લેવાનું, અને કેલ્શિયમ સપ્લિમેન્ટ પણ જ્યાં સુધી તમે ફીડિંગ આપો ત્યાં સુધી કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનું, અને આયર્ન પણ 3-4 મહિના લેવાનું, અને પ્રોટીન પણ વધારે લેવાનું. એટલે આ ગોળ, ખજૂર, અંજીર, આ બધી વસ્તુઓ, ફ્રૂટ્સ બધું જ લેવાય, એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતી. તો જેમ મેમ કહી રહ્યા છે કે આપણે બધું જ ખાઈ શકીએ છીએ જે રોજિંદા જીવનમાં આપણે ખાઈએ છીએ, અને આપણા દૂધમાં ખાલી આપણા આહારના પોષક તત્વો જ શોષાય છે, એનો સ્વાદ અને એની તાસીર શોષાતી નથી. અને જે આપણા પરિવારમાં
પરંપરાગત જે વસાણા વગેરે બનતા હોય છે, સુવાની ભાજી છે, મુખવાસ છે, લાડુ છે, એ બધું જ આપણે ખાઈ શકીએ છીએ. હવે ઘણી બધી મહિલાઓનું એવું કહેવું હોય છે, મોટા ભાગની મહિલાઓનું એવું કહેવું હોય છે કે અમે ડિલિવરી તો થઈ ગઈ, બાળક બી સ્વસ્થ છે, હું બી સ્વસ્થ છું, પણ મારું પેટ રહી ગયું છે. બાળક તો આવી ગયું પણ હજી પણ હું પ્રેગ્નન્ટ હોઉં ને એવું જ મારું શરીર લાગે છે, હે ને. અને ઘણી બધી મહિલાઓ તો અલગ અલગ પાછું કહે અંદર બગાડ રહી ગયો છે, હવે મને માસિક પહેલાં જેવું નથી થતું, બગાડ અંદર જ રહી જાય છે. તો મેમ એવા કયા શારીરિક બદલાવો છે જે સામાન્ય છે ને એ રિવર્સેબલ છે? એટલે પ્રેગ્નન્સી એકવાર રહે ને એટલે તમારા બોડીમાં અમુક ચેન્જીસ થાય કે લાઈક બ્રેસ્ટ પણ તમારી સેટ થઈ જાય, પહેલાં જેવી ટાઈટ ના રહે. પછી તમારા પેટના સ્નાયુઓ હોય એ પણ વીક થઈ જાય, અને જેની નોર્મલ ડિલિવરી થઈ હોય ને એના નીચેના સ્નાયુ જે અમે પેલ્વિક મસલ્સ કહીએ છીએ એ પણ નબળા થતા હોય છે. તો એ બધાને મજબૂત કરવા માટે એક્સરસાઇઝ કરવી પડે, અને એ પહેલેથી જ કરવી પડે. 15 દિવસ થાય એટલે અમે શીખવાડી દઈએ, અને એ બધી એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી હોય છે. તો એ બધું રિવર્સ થઈ શકે કે તમારું પેટ પહેલાં જેવું થઈ શકે. અને એમણે કહ્યું નેત્રાબેને એમ કે પેટ રહી ગયું છે એટલે અંદર બગાડ છે, ગર્ભાશય મોટું છે, એવું બધું એ ખોટી માન્યતા છે. એ તમારા મસલ્સની ટોન જતો રહે એટલે એ મસલ્સ જુદા થઈ જાય એટલે વચ્ચે ગેપ થઈ જાય અને તમારું પેટ આમ આગળ આવી જાય. તો એ મસલ્સનો ટોન લાવવા માટે એક્સરસાઇઝ જ એક વધારે જરૂરી વસ્તુ છે. તો જેમ મેડમ કહી રહ્યા છે, વેળાસર જો આપણે કસરત શરૂ કરીએ તો આપણું શરીર પહેલાં જેવું થઈ શકે સુડોળ છે. બને. હવે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, આપણે પ્રેગ્નન્ટ હોઈએ છીએ નહીં તો આપણું 10 થી 12 કિલો વજન વધે છે ને સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન. બાળક કેટલા કિલોનું આવે છે? મેક્સિમમ 3 કિલોનું, હે ને. તો બીજા 7-8 કિલો શું છે? ફેટ. ઘી ચોંટ્યું, લાડુ ને શીરા, હે ને. તો હવે એ વજન આપણું વધ્યું છે ને, તો એ ઓછું કરવા માટે પ્રયત્નો આપણે જ કરવા પડશે. અને જેટલા વહેલા આપણે એ પ્રયત્નો શરૂ કરીશું એટલા વહેલા આપણું શરીર પહેલાં જેવું 100% તો નહીં થઈ શકે પણ એની નજીક તો આપણે જઈ શકીશું, છે કે નહીં? એ જ વિશે થોડીક આગળ વાત કરવી છે. શું મેમ બ્રેસ્ટ ફીડિંગ આપણને શરીર પાછું જેવું હતું એવું કરવામાં મદદરૂપ ખરું? એના સંબંધ ખરો? બ્રેસ્ટ ફીડિંગના ઘણા બધા ફાયદા હોય છે. એટલે એકદમ ડાયરેક્ટલી એવું નથી કે તમારું, પણ એ ગર્ભાશય સંકોચાઈને નોર્મલ થવામાં હેલ્પ કરે. પછી બ્રેસ્ટ ફીડિંગ જે લોકો આપ્યું હોય ને એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ ઓછા હોય છે, એવા સ્ટડીઝ કરેલા છે. કે જે સ્ત્રીઓ બ્રેસ્ટ ફીડિંગ નથી કરતી અને જે સ્ત્રીઓ કરે છે તો બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ જે લોકો બ્રેસ્ટ ફીડિંગ નથી કરતા એ લોકોનામાં વધારે હોય છે. એટલે બ્રેસ્ટ ફીડિંગના ઘણા બધા ફાયદા હોય છે. તમારા જે ચેન્જીસ હોય એ રિવર્ટ થઈ શકે છે. જેમ મેડમ કહી રહ્યા છે કે શરીરમાં જેટલા પણ બદલાવો થયા છે એ બ્રેસ્ટ ફીડિંગ, જે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જે બહેનો કરાવે છે એમને એ ફરક જોવા મળે છે. પણ મેડમ આજકાલે એવું જોવા મળે છે કે મહિલાઓની એક કમ્પ્લેન હોય છે કે અમને દૂધ જ આવતું નથી. તો શું એવો ખરેખર કોઈ સંબંધ છે કે મેન્ટલ બ્લોક હોવો જોઈએ? નહીં. એટલે આમાં દૂધ આવવા માટે શું જરૂર છે? એન્વિરોન્મેન્ટ પણ જરૂરી છે, ડાયટ પણ જરૂરી છે. કારણ કે અમે ઘણી વખત જોયું છે કે લેડીઝ એટલી સ્ટ્રેસફુલ હોય ને તો તમે એમને બધું જ ખવડાવો, એના માટેની દવાઓ આપો તો પણ દૂધ નથી આવતું. કારણ કે સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. તમે જો ખુશ રહો અને બધું બરાબર લો, બ્રેસ્ટ ફીડિંગ કરતા હોય તો લિક્વિડ્સ કેવું કે અમે એવું એડવાઇસ કરીએ કે બ્રેસ્ટ ફીડિંગ આપતા હોય તો દરેક ફીડ પહેલાં તમે એકાદ ગ્લાસ દૂધ પી લો કે કંઈક લિક્વિડ લઈ લો તો એ હેલ્પ કરે. ને જે આપણે કહ્યું કે દૂધ વધારે આવવા માટે જે જરૂરી હોય એ લેવાનું, અને વાતાવરણ ખૂબ જ ખુશનુમા જોઈએ અને બધા સપોર્ટી જોઈએ, નહીં તો સ્ટ્રેસના લીધે દૂધ સુકાઈ જાય છે. અને એમાં એવું થાય કે તમે એકવાર ઉપરનું દૂધ આવવા લાગો તો એ કુદરતી રીતે જેટલું તમે ઉપરનું આપો એટલું બ્રેસ્ટ મિલ્ક સિક્રેશન ઓછું થતું જાય. આપણે કુદરતની જ વાત કરીએ તો કુદરતે બાળક આપ્યું છે તો એનું પેટ ભરવાની વ્યવસ્થા પણ કુદરત કરશે જ. તો આપણે પોતાના પર અને કુદરત પર વિશ્વાસ રાખવો અને પ્રયત્નો કરતા રહેવું. અને જેમ મેડમ કહી રહ્યા છે કે વાતાવરણ આપણા ઘરનું ને આજુબાજુનું શું છે એ બહુ જ મહત્ત્વનું છે. આપણે શરૂઆતમાં પણ વાત કરી કે ઘરનો લોકોનો સપોર્ટ બહુ જ જરૂરી છે. આપણે પોસ્ટપાર્ટમ સાયકોસિસ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પર પણ વાત કરી રહ્યા છીએ. તો મોટાભાગના કેવા લક્ષણો મેડમ પોસ્ટપાર્ટમ સાયકોસિસના જોવા મળતા હોય છે?
આ જે પોસ્ટપાર્ટમ સાયકોસિસ એટલે શું કે જે ડિલિવરી થઈ ગયો હોય તો લેડીની જે માનસિક અસ્વસ્થતા છે એ કેવી છે એના ઉપર આધાર છે. હવે ડિલિવરી થાય એટલે એન્ઝાયટી વધે, ટેન્શન વધે, પછી ઘરમાં જો સપોર્ટ ના હોય તો એનાથી ઇરિટેબિલિટી વધે. આ બધી વસ્તુના લીધે સાયકોસિસ થાય એટલે કે મેન્ટલ ડિપ્રેશન આવે અને એ બાળકને અને માતા માટે ખૂબ જ ડેન્જરસ છે. માતા માટે ઘણીવાર અમે જોયું છે કે એટલું ડિપ્રેશન આવે કે મમ્મીને એવું થાય કે મને બાળક જોઈતું જ નથી અને મારે એને લેવું પણ નથી. મેં એવું પણ જોયું છે કે બાળકને ગળું દબાવીને હું મારી નાખું એવા મને વિચારો આવે છે. આટલે સુધી ડિપ્રેશન જાય એ સારું નહીં. એટલે થોડા પણ જો ચેન્જીસ એવા લાગે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તમે થોડામાં જ જો એને અને આમાં પણ મેં કહ્યું ફરી કે ફેમિલી સપોર્ટ, હસબન્ડનો સપોર્ટ બહુ જરૂરી છે. મેં એવું પેશન્ટ પણ જોયું છે કે એણે બાળકને મારી નાખ્યું, એટલું ડિપ્રેશન. તો ઘરના લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ આ આટલું રડ્યા કરે છે, સૂતી નથી, ખાતી નથી, બાળકને લેતી નથી, એટલા સ્ટેજ સુધી રાહ નહીં જોવી જોઈએ અને તરત આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જે ડૉક્ટર પાસે ડિલિવરી કરી હોય ત્યાં જાઓ અને એ ડૉક્ટર જો કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે મોકલે તો એ દવા લેવામાં પણ વાંધો નથી હોતો. બરાબર. હવે આપણે મુખ્ય વિષય પર આગળ વધી રહ્યા છીએ. મેં શરૂઆતમાં જ પૂછ્યું હતું મેનોપોઝ એટલે શું? હવે સ્ત્રીની લાઈફ છે ને 3 તબક્કામાં ડિવાઇડેડ હોય છે. એક તો પહેલું એડોલેસન્ટ એટલે કે છોકરી હોય ત્યાં સુધી 16-17 વર્ષની, પછી રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ એટલે કે જ્યારે માતા થવાની ક્ષમતા ધરાવતી હોય તે, અને એકવાર રિપ્રોડક્ટિવ ફંક્શન બંધ થાય ત્યાર પછીનો પીરિયડ મેનોપોઝ કહેવાય. એટલે કે જ્યારે તમારું માસિક સ્ત્રાવ આવતું બંધ થાય એ પછીનો ગાળો મેનોપોઝ કહેવાય. એટલે એ મેનોપોઝ એટલે શું કે જ્યારે તમારું પીરિયડ 1 વર્ષ સુધી બંધ થઈ જાય ત્યાર પછીનો ગાળો તમે મરતા સુધીનો પીરિયડ મેનોપોઝનો પીરિયડ કહેવાય. હવે એ પીરિયડ ખૂબ જ અગત્યનો હોય છે કારણ કે ત્યારે પણ ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. હવે મેનોપોઝ ક્યારે આવે? આપણા દેશમાં યુઝ્યુઅલી 40 to 50 યર્સની વચ્ચે મેનોપોઝ આવતો હોય છે. એવરેજ એજ 45-46 વર્ષની હોય છે, પણ કોઈને થોડો જલ્દી પણ આવે, કોઈને 50-55 વર્ષ ઉંમર પછી પણ આવે, પણ મોટાભાગના લોકોને આ ગાળા દરમિયાન માસિક બંધ થઈ જાય છે. આ ગાળાને મેનોપોઝ કહેવાય. પણ 1 વર્ષ સુધી માસિક ટોટલી બંધ હોય પછી જ એને મેનોપોઝ કહેવાય. તો શું મેમ એવું થતું હશે કે અચાનકથી જ માસિક આવવાનું બંધ થઈ ગયું કે માસિક બંધ થતાં પહેલાં કોઈ બીજા લક્ષણો દેખાય છે? મોટા ભાગે અચાનક એકદમ બંધ નથી થતું. બહુ જ રેરલી એવું થાય કે કોઈને ભાઈ હમણાં આ છેલ્લું માસિક આવ્યું ને પછી આખું વરસ નહીં આવ્યું. પણ યુઝ્યુઅલી છેલ્લા મેનોપોઝ આવવાનું હોય એના પહેલાંના 2-3 વર્ષ પહેલાં પીરિયડ્સ ઇરેગ્યુલર થતા હોય. પછી એ પીરિયડ્સ ઇરેગ્યુલર કેમ થાય કે આપણા શરીરમાં જે ઇસ્ટ્રોજન નામનો સ્ત્રાવ છે એ ઓછો થતો જાય, એના લીધે પીરિયડ્સ ઇરેગ્યુલર થાય. પણ ઇરેગ્યુલર એટલે કેવું ચડીને આવે અને ઓછા થતા જાય, તો એને પેરીમેનોપોઝલ પીરિયડ કહેવાય. અને તે દરમિયાન મેનોપોઝ જેવા પણ થોડા સિમ્ટમ્સ થતા હોય છે. એટલે પણ જો પીરિયડ્સ પુષ્કળ આવે તો એને ઘણાની એવી માન્યતા હોય કે પુષ્કળ જ બ્લીડિંગ થાય છે કારણ કે હવે જવાનું હોય ત્યારે ધીમે ધીમે ઇરેગ્યુલર થઈને ઓછું થાય, પણ બહુ પુષ્કળ ના આવે. બહુ પુષ્કળ આવે માસિક તો પછી સલાહ લેવાની જરૂર હોય છે. તો જેમ મેમે કહ્યું કે માસિક શરૂઆતના સમયમાં અનિયમિત થઈ શકે છે કે 1-2 મહિના આવ્યું પછી નહીં આવ્યું, પછી ક્યારેક આવ્યું. તો મેમ આ જે માસિકની અનિયમિતતા છે મોટી ઉંમરમાં 45-40 બાદ, તો શું આ અનિયમિતતામાં પણ ફરી પ્રેગ્નન્સી રહી શકે? હા, એ જે પેરીમેનોપોઝલ પીરિયડ આપણે જે કહીએ છીએ કે જ્યારે માસિક ઇરેગ્યુલર થાય પણ તે દરમિયાન પણ સ્ત્રીબીજ થતું હોય છે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ 40-45 ઉંમર થાય એટલે ના રહે. મેં 55 વર્ષની ઉંમરે પણ પ્રેગ્નન્સી જોઈ છે, કારણ કે એ ઇરેગ્યુલર પીરિયડ્સ હોય તે દરમિયાન પણ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ હોય. એટલે તમને કમ્પ્લીટલી 1 વર્ષ સુધી માસિક બંધ ના થાય ત્યાં સુધી તમારે કોન્ટ્રાસેપ્ટિવ વાપરવું જોઈએ, નહીં તો ઘણીવાર પ્રેગ્નન્સી રહી જાય છે. તો મેમ માસિકની અનિયમિતતા સિવાય બીજા કયા સિમ્ટમ્સ છે જે પેરીમેનોપોઝમાં જોઈ શકાય છે? આ જે મેનોપોઝ છે ને એ શેના લીધે થાય છે કે આપણા શરીરમાં જે ઇસ્ટ્રોજન હોર્મોન હોય
એ આપણને ઘણા બધા વસ્તુથી પ્રોટેક્ટ કરે છે, તો એની પ્રોટેક્ટિવ ઇફેક્ટ જતી રહે છે. એના લીધે એ આપણા હાર્ટ પર પ્રોટેક્ટિવ ઇફેક્ટ આપે છે, બોન્સ પર આપે છે, અને એના જે માનસિક આપણી સ્વસ્થતા છે એ પણ પ્રોટેક્ટ કરે છે. હવે મેનોપોઝમાં એક શરૂઆતનું જે સિમ્ટમ છે અને જે બહુ ડિસ્ટર્બિંગ છે એને હોટ ફ્લશિસ કહેવાય. એમાં શું થાય કે સ્ત્રીને એકદમ ગરમી લાગે, પંખા નીચે કે એસીમાં બેઠા હોય તો પણ એકદમ સડનલી હાર્ટબીટ્સ વધી જાય, ગરમ લાગે, અને એને હોટ ફ્લશનો એટેક કહેવાય. અને 15-20 મિનિટ એવું રહે અને પછી ધીમે ધીમે જતું રહે. પણ એટલું બધું ડિસ્ટર્બિંગ હોય કે ત્યારે તમને ખૂબ જ ગુસ્સો પણ આવી શકે, તમારા મૂડ ચેન્જીસ થઈ શકે, કે ડિપ્રેશન આવે, એન્ઝાયટી થાય, ગુસ્સો આવે, કોઈ રડવું આવે. અને એવું પણ ઘણા હસબન્ડ આવીને કહેતા હોય કે આ બહુ જ ગુસ્સો કરે છે, કે પહેલાં એવી નહોતી હવે બહુ ગુસ્સો કરે. એ બધા મેનોપોઝના સિમ્ટમ્સ છે. એવું જોવામાં આવ્યું છે કે હાર્ટ એટેક મેનોપોઝ આવ્યા પછીના લેડીઝમાં પુરુષોમાં વધારે હોય, પણ મેનોપોઝલ લેડીઝમાં એનું ઇન્સિડન્સ વધારે જોવા મળે છે. કારણ કે કોલેસ્ટ્રોલ પર ઇફેક્ટ કરે છે, કોલેસ્ટ્રોલ વધે છે, લીવર પર ઇફેક્ટ થાય છે, એટલે એના લીધે હાર્ટની નળીઓ સાંકડી થાય અને એના લીધે હાર્ટ એટેક આવે. કોલેસ્ટ્રોલ, બીપી એ બધા પ્રોબ્લેમ્સ મેનોપોઝ પછી વધારે થતા હોય છે. પણ તમારી લાઈફસ્ટાઈલ જો તમે બરાબર રાખો તો એ બધામાંથી તમે દૂર રહી શકો. હવે મોટી ભાગની મહિલાઓને મેં એવું કહેતા સાંભળ્યું છે કે તો બેન મેનોપોઝમાં હતા ને મારા સાસુ મેનોપોઝમાં આવ્યા, એમનું માસિક બંધ થયું ને એમને ચશ્મા લાગ્યા. તો દૃષ્ટિનો અને માસિક જવાનો કોઈ સંબંધ, મેમ? એનો કોઈ સંબંધ નથી, એ મિથ છે, એટલે ખોટી માન્યતા છે. હવે જેમ ઉંમર વધે ને એમ તમારા શરીરમાં બધા ચેન્જીસ આવતા હોય, બોન્સમાં ચેન્જીસ આવે, તમારે આંખમાં નંબર, બેતાલા નથી કહેતા 40 પછી બધાને બેતાલા આવે, પછી ઘણાને મોતીબિંદુ એટલે કેટરેક્ટ થાય, એના લીધે ઓછું આવે, એના લીધે ઓછું દેખાતું હોય, કાં તો બીજા પણ કારણોના લીધે ઓછું. પણ પીરિયડ ગયું એના લીધે આંખની દ્રષ્ટિને કોઈ ઇફેક્ટ નથી હોતી. તો શું જો માસિક કોઈનું વહેલું શરૂ થયું હોય 8-9 વર્ષની ઉંમરે, તો એમને મેનોપોઝ વહેલો આવે એવું બને? હા, એવું થોડી ઘણી શક્યતા છે કે વહેલું આવે. આજકાલ એવું જોયું છે, કારણ કે પહેલાંના જમાનામાં છોકરીઓને 15-16 વર્ષે પીરિયડ્સ આવે, હવે આજે તો 8-9-10 વર્ષે આવી જાય છે. તો ઘણીવાર એવી છોકરીઓને વહેલા પણ 40-42 વર્ષે જતું હોય છે. અને શારીરિક શ્રમ જે બહેનો વધારે કરે છે તો એમને માસિક વહેલું જતું રહે? ના, એવું નથી હોતું કે શારીરિક શ્રમ કરે ને, પણ એવું બરાબર છે કે જે લોકો સ્પોર્ટ્સ વુમન હોય, રમતગમતમાં હોય અને એ લોકોને પીરિયડ્સ ઓછા આવતા હોય, ઇરેગ્યુલર આવતા હોય, પણ શારીરિક શ્રમ કરવાને લીધે મેનોપોઝ ના આવી જાય. ઓકે. અને જો મારી મમ્મીને મેનોપોઝ વહેલા આવ્યો હોય તો શું મને વહેલા આવી શકે? હા, એ હેરિડિટરી હોય છે કે તમારા મમ્મીને વહેલા ગયું હોય તો તમને પણ વહેલા જવાની શક્યતા હોય. એટલે કોઈ લેડીને આવું વહેલું ગયું હોય ને તો અમારો પહેલો પ્રશ્ન કે તમારા મમ્મીને કેટલા વર્ષે પીરિયડ ગયું હતું, તો એ હેરિડિટરી હોય છે. ઓકે. હે ને? તો આપણે જ્યારે મેનોપોઝમાં હોઈએ છીએ, જે પણ બહેનો મેનોપોઝમાં હોય છે એ લોકો એવું કહે છે કે હા જ ગયું, આપણે નિશ્ચિંત, હે ને? પણ એવું હોતું નથી. આ સમયે પણ ઘણી બધી કાળજી રાખવાની જરૂર હોય છે. મેડમે શરૂઆતમાં જ વાત કરી કે મેનોપોઝ આવ્યા બાદ આપણે હાર્ટ ડિઝીઝનું જોખમ વધે છે. એવું પણ કહેવાય છે મેમ, તો એવું છે ખરું કે જેમ જેમ મેનોપોઝ આવે જેમ કેન્સરના જોખમ પણ વધે છે? મેનોપોઝના લીધે કેન્સરના જોખમ નથી વધતા, પણ અમુક ઉંમર પછી લેડીઝમાં ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર, એ બધા ઇન્સિડન્સીસ વધારે છે. બ્રેસ્ટ કેન્સર તો પણ આજકાલ બહુ જ નાની ઉંમરમાં, પહેલાં તો એવું કે 50 ઉંમર થાય ને પછી જ બ્રેસ્ટ કેન્સર, ત્યાં સુધી તમે શાંતિ, પછી જ તમારે. હવે આજકાલ તો 20-22 વર્ષની ઉંમરે પણ મેં જોયું છે, મેરેજ થતાં પહેલાં પણ મેં જોયું છે કે બ્રેસ્ટ કેન્સર થાય છે, બહુ જ યંગ એજમાં થાય છે. એટલે આ ખૂબ જ જરૂરી છે અવેરનેસની કે તમારે બ્રેસ્ટ ચેકઅપ જાતે કરવાનું, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કહેવાય. એમાં બધા લેડી અમુક એની રીત હોય છે, એ રીતે બધા લેડીઝે એવરી 15 ડેઝ બ્રેસ્ટ ચેકઅપ કરી લેવાનું જાતે જ. તો એનાથી ઘણી બધી વાર અમે જોયું છે કે અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય એટલે 100% ક્યોર થઈ શકે.
અને મેનોપોઝના લીધે કેન્સર નથી થતા આવતા, પણ અમુક એજમાં, એટલે અમે બધાને એવું કે ભાઈ મેનોપોઝ આવ્યો, પીરિયડ ગયું એટલે હવે કશું નહીં થાય, એવું નથી હોતું. મેનોપોઝમાં પણ ગર્ભાશયનું કેન્સર થાય છે, ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે. એટલે જે દર વર્ષે પેપ ટેસ્ટ કરીને અમે લેડીઝને કહીએ કે તમારે દર વર્ષે એક પેપ ટેસ્ટ કરાવવું જોઈએ. જો એ નોર્મલ આવે તો દર 2-3 વર્ષે એકવાર, અને જેના ફેમિલીમાં હિસ્ટ્રી હોય કેન્સરની એ લોકોએ વધારે કાળજી રાખવાની. બ્રેસ્ટ કેન્સર હોય કે ગર્ભાશયનું કેન્સર હોય તો એવા લોકોએ દર વર્ષે એક સોનોગ્રાફી કરાવવી જોઈએ, એટલે એમનાથી ગર્ભાશય નોર્મલ છે કે નહીં, અંડાશય નોર્મલ છે કે નહીં એ ખબર પડી જાય. અને જો થયું હોય કેન્સર તો થતામાં ડિટેક્ટ થાય. એ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એની રીત હોય કે તમારે એક્સપોઝ કરી દેવાની. તમે નાતા હોય ત્યારે તમે મિરરમાં જોઈ લેવાનું કે એ બ્રેસ્ટની ઉપરની જે સ્કિન છે ને એ નોર્મલ સ્કિન તમારી જે છે તમને ખબર છે, પણ અંદર જો ગાંઠ થાય ને તો ઓરેન્જની સ્કિન કેવી હોય, ખड्डा ખड्डाવાળી, એવી ચામડી થઈ જાય અને તમારી નિપલ જે નોર્મલ હોય ના રહે, અંદર ખેંચાઈ જાય. અને તમે જુઓ તો ઘણીવાર નિપલમાંથી ડિસ્ચાર્જ આવે. અને બ્રેસ્ટને ચેકઅપ કરવાની રીત હોય, રાઈટ હેન્ડથી લેફ્ટ બ્રેસ્ટ ચેક કરવાની, લેફ્ટ હેન્ડથી રાઈટ બ્રેસ્ટ. તો એને આમ કરીને બ્રેસ્ટને નહીં જોવાનું, આ આંગળાથી આવું ગોળ ગોળ ફેરવીને જોવાનું આખી બ્રેસ્ટને, અને વચ્ચે પણ ગોળ ફેરવાનું. એટલે તમને કંઈક ગાંઠ હોય, તમારું નોર્મલ ફિલિંગ તમને ખબર પડી જાય કે ભાઈ મારા બ્રેસ્ટમાં આવી રીતે હું કાયમ જોઉં છું, પણ એમાં જો કોઈ નાની ગાંઠ જેવું લાગે કે કંઈ થિકનેસ લાગે કે આમાંથી કોઈ પણ ચેન્જીસ લાગે તો તરત તમે બતાવી દો. તો જેમ મેડમ કહી રહ્યા છે કે આપણું માસિક જતું રહ્યું એટલે આપણે નિશ્ચિંત થઈ ગયા એવું નથી. આપણે પોતાની કાળજી ત્યારે પણ રાખવાની છે અને આપણને બીમારીઓનું જોખમ ત્યારે પણ છે જ, હે ને? તો વર્ષમાં એટલીસ્ટ એકવાર તો આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવીએ, અને જેમ મેડમ કહી રહ્યા છે કે અમુક એક ટેસ્ટ આપણે વેળાસર કરાવતા રહેવાનું. મારે અહીંયા મુખ્ય વાત કરવી છે કે આપણા ઘરમાં પ્રસંગ હોય, આપણા વગર ઘરમાં કામ કરવાવાળું બીજું કોઈ છે નહીં, આપણને ખબર છે. તો અને ઘરમાં પ્રસંગ હોય તો આપણે જાતે એક ગોળી લઈ લઈએ છીએ ને, એક ગોળી લઈને 3 દિવસ લંબાય, અને ડૉક્ટરને પૂછ્યા કર્યા વગર, હે ને, કરીએ છીએ ને. અને આપણને જોઈને આપણા ઘરની જે દીકરીઓ છે ને એ પણ આવી જ પ્રેક્ટિસીસ કરે છે, બરાબર છે? તો મેમ એનું જોખમ કેટલું? એ બહુ જોખમી હોય છે. આવી રીતે પીરિયડ લંબાવવા માટે ગોળીઓ લેવી એ જોખમકારક છે, કારણ કે એનાથી સાયકલ્સ પણ તમારી ઇરેગ્યુલર થઈ જાય. અને ઘણીવાર અમુક ઉંમર પછી હોર્મોનની ટેબ્લેટ્સ લેવી ગર્ભાશય માટે નુકસાન કરતા હોય છે. હોર્મોન્સ અમુક ઉંમર પછી આવી રીતે લો તો ઘણીવાર કેન્સર થવાના ચાન્સીસ પણ હોય છે. જે લોકો બહુ જ વાર આવેલું હોય એ લોકોને બ્રેસ્ટ કેન્સર પણ થતું હોય છે, હે ને? તો મારા જેટલા પણ પ્રશ્નો હતા એ મેં બધા પૂછી લીધા છે. તમારા કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. આજે આ VNM દ્વારા અને નેત્રાબેન દ્વારા મને અહીંયા આમંત્રિત કરવામાં આવી છે સેન્ટ્રલ જેલમાં, અને અહીંયા ઘણી બધી મહિલાઓ એકત્રિત થઈ છે. અને હું જોઈ શકું છું કે આજે આ અમારું ડિસ્કશન થયું એના પછી એ લોકો ખૂબ જ ખુશ જણાય છે કે અમને ઘણી બધી સારી માહિતી મળી છે. તો આ તુમ અકેલી નહીં હો એ પ્રોજેક્ટ દ્વારા VNM એક ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહી છે કે સ્ત્રીઓમાં આવી જાગૃતતા ફેલાવવાની બહુ જ જરૂરી છે, જેથી કરીને આપણે સ્ત્રી સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી શકીએ અને એ સ્ત્રીને આપણે ખૂબ જ ઊંચા સ્તરે લઈ જઈ શકીએ. સો આઈ વુડ લાઈક ટુ થેન્ક VNM એન્ડ નેત્રા.